ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। સુરતમાં 2 કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ છે। તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે હજુ રાજ્યના 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે। નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને કયા વિસ્તારોએ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। ગઈકાલે રાત્રે પણ મુસળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે। આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે। સુરતના તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે। લોકો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જો કે હજુ પણ વરસાદ અવિરત વરસતા સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વિગતે વાત કરીએ તો 23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદથી લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 25-26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 27 જૂનની જો વાત કરીએ તો 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રવિવારે પણ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। છેલ્લા 24 કલાકમાં એટલે કે કાલે સવારે 6 થી આજે સવારના 6 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયામાં 7 ઇંચ તો જૂનાગઢના મેંદરડામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત 50 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, તો ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી। જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 1 થી 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ કેશોદમાં 5 ઇંચ પડેલા વરસાદના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું। એ જ રીતે મેંદરડામાં પણ 4 ઇંચ ધોધમાર મેઘકૃપા વરસી હતી। જૂનાગઢ શહેરમાં 2 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ, વંથલીમાં 2.5 ઇંચ, વિસાવદરમાં 2 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, માળિયામાં 2.5 ઇંચ, ભેસાણમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગિરનાર પર સિઝનનો પ્રથમવાર 3 ઇંચ વરસાદ પડતા પર્વત પરથી ધીમે ધારે ઝરણાઓ વહેતા થયા હતા। સૌરાષ્ટ્રમાં અન્યત્ર જોઈએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પડધરીમાં ધોધમાર 4 ઇંચ અને જેતપુરમાં 3 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો। આ સાથે ધોરાજીમાં 2.5 ઇંચ, ઉપલેટામાં 2 ઇંચ તથા રાજકોટ, ગોંડલ અને જામકંડોળામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો।
મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબીમાં છૂટાછવાયા ઝાપટા વચ્ચે વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોઈએ તો ભાણવડમાં 1 ઇંચ અને ખંભાળિયામાં અડધો ઇંચ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં આજે તાલાળા, વેરાવળ અને ગીર ગઢડામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો અમરેલીમાં આજે વડિયામાં 1.5 ઇંચ તો અમરેલી, બગસરા અને બાબરામાં 1 ઇંચ, જ્યારે ધારી, લીલિયા, લાઠી અને સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં 16મી જૂનથી ચોમાસાનો પ્રવેશ થયા બાદ 8 જ દિવસમાં આખા રાજ્યને વરસાદે કવર કરી લીધું છે. 8 દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ પ્રથમ વરસાદમાં જ જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈ સતત અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.